પીએમ નરેન્દ્ર મોદી 24 તારીખથી 2 દિવસના સૌરાષ્ટ્ર પ્રવાસે છે ત્યારે 1056 કરોડના ખર્ચે બનેલા રાજકોટ સુરેન્દ્રનગર રેલવે ડબલ ટ્રેકનું લોકાર્પણ કરવાના છે। રાજકોટથી સુરેન્દ્રનગર ડબલ ટ્રેક બની જતા સમગ્ર સૌરાષ્ટ્રની રેલ વ્યવહારને ફાયદો થશે। આ સાથોસાથ સોલાર પાવર પ્રોજેક્ટ, સબસ્ટેશન સહિતના કરોડો રૂપિયાના પ્રોજેક્ટ ઉમેરાયા છે। રાજકોટના રૂડાના 22 ગામો માટે 95 કરોડની પાણી યોજના તૈયાર કરાઈ છે। હાલ તો રેસકોર્સમાં વહીવટી પ્રશાસને આ અંગેની તૈયારીઓ પણ શરૂ કરી। ખાસ કરીને રાજકોટમાં એટલે જરૂર હતી કે રાજકોટ ઓલ ઇન્ડિયા લેવલે એમએસએમઈનું હબ છે। ઓછામાં ઓછા 2.5 થી 3 લાખ મજૂરો કામ કરે છે, બહારના પ્રાંતના મજૂરો કામ કરે છે। એ બધા માટે તો એનો અભિપ્રાય અમે લેતા અને એમ્સ જે છે એ વરદાન રૂપ સાબિત થઈ છે। અને ખરેખર જોવા જઈએ તો આવતા દિવસોમાં જ્યારે ફૂલ ફેસિલિટી કમ્પ્લીટ થશે ત્યારે તો જે અહીંના જે વિકસિત શહેર જે ગણાય રાજકોટ, એના જે અગ્રણીઓ પણ એનો લાભ લઈ શકશે। સામાન્ય માણસોને જ્યારે અમદાવાદ, બોમ્બે, દિલ્હી જવું પડતું હોય, જસલોકમાં જવું પડે, ધીરુભાઈ અંબાણીમાં જવું પડતું, એની બદલે ફક્ત રાજકોટનો કોઈ પણ સામાન્ય નાગરિક વિના મૂલ્યની સારવાર લઈ શકશે। એટલે એના માટે અમારે ખાસ મોદી સાહેબનો આભાર માનવો પડે કે ખૂબ ખૂબ રાજકોટને મહત્વની ભેટ આપી છે। 25 तारीख को हमारे माननीय प्रधानमंत्री जी आएंगे और इसका अपने कर कमलों के थ्रू लोकार्पण करेंगे और उसके बाद हम जल्द ही ये सेवाएं जो इंडोर की हैं वो अपने स्टीम मरीजों के लिए खोल देंगे। जैसे हमारी ओपीडी चल रही है तो, और उससे पहले हम कैशलेस फैसिलिटी जो है वो सीजीएचएस के जो पेंशनर्स लोग हैं उनके लिए पहले ही शुरू कर चुके हैं। वो ओपीडी सर्विसेज अभी तक दे रहे हैं, उसके बाद हम आईपीडी सर्विसेज भी उनके लिए शुरू कर देंगे। आयुष्मान भारत माँ और उसका भी रजिस्ट्रेशन खोल के मरीज केवल होंगे वो भी सर्विसेज हम उनके लिए एक्सटेंड करेंगे।